જોઈજો આપણે ચાલવાનું ક્યાં છે ને ચાલીએ છીએ ક્યાં, જવાનું છે ક્યાં ને જઈ રહ્યા છીએ ક્યાં. આ જ્ઞાન તમને કોઈ નહીં આપે. સાંભળી લો, તમે કરોડોનું ધન વાપરી નાખશો પણ આ જ્ઞાન તમને નહીં મળે. તમને કોઈ નિષ્પાપ નહીં બનાવે. તમારી બુદ્ધિને સતેજ કોઈ નહીં કરી શકે. તમારી બુદ્ધિને જાગ્રત અવસ્થામાં કોઈ નહીં કરી શકે. બુદ્ધિની અંદર પડેલી જે કચાશ છે, ખરાબી છે, એ કોઈ નહીં કાઢી શકે. પછી આ બુદ્ધિ ફેર્યા કરે. અંદરની ચેતના છે, આ બધી ગંદવાડે લઈને આ મટી જાય. આ દેહ તો મટી જવાનો છે. આ મટી જાય એટલે પાછો બીજા દેહમાં જાય. આશા, વાસના કોણ ફેરવે? આશાઓ જ ફેરવે છે. આ મટી જાય એટલે પાછું બીજું, એ મટી જાય એટલે પાછું ત્રીજું, એ મટી જાય એટલે ચોથું. કેટલા કાળથી ફરે છે આ? સમજાય બેટા? કેટલા કાળથી આ ફરતી હશે એમ માનો છો તમે? આ જીવ ક્યારનો ફેરફેર કરે છે? અનંત કાળથી ફેરફેર કરે છે. તો આ મોકો આવ્યો છે. ગુરુ મહારાજની પ્રતિજ્ઞા ધારણ કરી લે, ગુરુ મહારાજનો શબ્દ ધારણ કરી લે તો પલમાં છૂટી જાય. વાત કરો, એક પળમાં મુક્તિ થઈ જાય. ગુરુ મહારાજનો જે છે એને ધારણ કરે તો ગુરુ મહારાજનો શબ્દ છે ધારણ કરી લે તો બસ મારા શબ્દ સિવાય બીજું કાંઈ ખપે નહીં. આ બુદ્ધિ જો નિર્ણય કરી લે અને બધો જે કચરો છે બધો છોડી દે. એની પકડ્યું છે તો એને છોડવું પડશે. કોને પકડ્યું? બુદ્ધિએ પકડ્યું. આપણા અંતસ્કરણે પકડ્યું તો છોડવાનું, કોને? એને છોડવાનું. નિશ્ચય કરી, નક્કી કરી અને આધીન થઈ જાય ગુરુ મહારાજ. હું વાત કરું, અરે જેસર જેવા બારવટિયા તમે જુઓ ને, પીર થઈ ગયા તો હું આપણે ના થઈ ગયે? અરે પથરા તરી ગયા તો શું આપણે ના તરી શકીએ? પથરા તર્યા ને, રામ નામ. હવે બે શબ્દનું નામ છે તો એ નથી લેવાતું. બુદ્ધિ એટલી બધી નઠોર થઈ ગઈ છે. બે શબ્દ જ છે, રામ. બે શબ્દ છે, બે જ અક્ષરો છે, બીજું કાંઈ લેવાય છે? ઉતરે છે મોય? પ્રભુ આ ઉતરી જાય પેલો પાર કરી દે. નથી ઉતરતી આવતી પડી જાય. લે તો પાછું મેલામાં લે છે. એટલે મેલાવ છોડ પછી લે. આવું હે પ્રભુ મેલામ છોડી દે પછી લે. રામ નામ की औषधि खरे खंत से खाए. अंग पीड़ा व्यापे नहीं न महारोग मटी જાય. શું કરવું એ પોતાના હાથમાં છે. નિર્ણય તમને મહાપુરુષો રસ્તો બતાવી. ચાલવું તમારે પોતાને પડે છે રસ્તા ઉપર. અહીં બોર્ડ માર્યું છે હાઈવે ઉપર કે નડિયાદ 40 કિલોમીટર છે. તમે રસ્તા ઉપર બેસી રહો તો રસ્તો પોગાડી દે તમને? વિચાર કરો. લખ્યું છે ને નડિયાદ કેટલા કિલોમીટર? 40. હવે તમે જઈને પલટી વાળીને રસ્તા પર બેસી જાઓ તો એ રસ્તો તો નડિયાદ જાય છે ને? નથી જતો? તો તમને લઈ જાય? ચાલવું પડે ને રસ્તે. ચાલો, ગાડી વખતે ચાલો, મોટરસાઇકલ વખતે ચાલો, પગે ચાલો, પણ ચાલવું પડે તો પોકાય. આ તો બધા રસ્તાને પકડી રાખ્યા છે, રસ્તે વળગી ગયા છે બધા. તમારો આ ધર્મ ને અમારો આ ધર્મ, અમારા આ ગુરુ, એટલે ભાઈ
એમ નહીં કરવાનું, ચાલવાનું છે રસ્તે. તમે ચાલશો અવશ્ય તમે ફળીભૂત થશો. અરે મલિન વાસના તો તારી નથી જતી. આ મલિન વાસના તો તારી મોંથી નથી જતી, તો શાથી થાશે તારી સદગતિ? કોણ રોકે છે? આપણી વાસનાઓ જ રોકે છે. હરિનામ કોણ નથી લેવા દેતું? આપણી મલિન વાસનાઓ બીજું કોઈ નહીં. ખેલ જબરો છે. આ ખેલ જેવો તેવો હરિનો માર્ગ કેવો છે? કાયરોનું કામ નથી ભાઈ. આ કાયરોનો દેશ નથી. પ્રભુનું નામ લેવું એ કોઈ કાયકાનું કામ નથી. શુરાનો સંગ્રામ છે. શુરા બનો તો તમે પ્રભુનું નામ લઈ શકો અને પાર ઉતરી શકો. શુરા બનવું પડે. પછી કાયર બનીને હે કરીને પેલું રાખવું નહીં બને. ડૂબધામાં દોનો ગઈ બાપુજી બોલે. દુગ્ધામાં દોનો ગઈ. नहीं मળી माया કે नहीं મળ્યા રામ. આ સંસાર में आए के हुओ नहीं है के काम. કતા મોહ માયાના અંધકારમાં પડ્યા રહો કા પ્રભુને મેળવી લો. બરાબર. પ્રભુને મેળવવા હોય તો મોહ માયાના અંધકાર છોડવું પડે. અજ્ઞાન કહેવાય છે એને. વાસનાઓ, કામનાઓ, ઈચ્છાઓ બધું છોડવું અને પ્રભુને પામવું. એક મિયનમાં બે તલવારો રહે? એક જ રહે. કા પ્રભુને બધી લો કા માયાને બધી. આ જન્મ સફળ કરવો હોય, જે આ 84 ના ખાતામાં કૂટાયા છે, જે જીવો કૂટાય છે, આજે મનુષ્ય છો, આજે સારા ફેમિલીમાં છો, અને કાલે પછી 84 માં જવું પડી હતું. કૂતરા બિલાડા નહીં બનવું પડે. અત્યારે મનુષ્યમાં છો, આવી સુલભતામાં છો, અને કાલે કૂતરા બિલાડા બનવાનો વારો આવે. કૂતરા બિલાડા બનશો તો શું ખાશો? કૂતરો બિલાડો શું ખાય છે? કૂતરો બિલાડો શું ખાય છે? વિષ્ટા ખાય છે ને. તો કાલે પછી વિષ્ટા ખાવાનો વારો આવે. તારે દાળ ભાત લાડુ જમો છો, તારે દાળ ભાત લાડુ પ્રસાદ જમે. 84 માં જશો તો શું કરીશું? ખેતી જાઓ મારા વાલા, જાગો. બરાબર. અને છોડો. ગીતા શું કહે છે? ગીતાનો અર્થ શું થાય? ત્યાગ. ત્યાગ કર્યા વગર નહીં મળે પ્રભુ. બરાબર. છોડી દો વાતને. દેહ તો પ્રભુ પ્રાપ્તિ માટે આપ્યો છે. આ દેહ જે માનવ દેહ આપ્યો છે, એને શું કરવા આપ્યો? પ્રભુ પ્રાપ્તિ માટે આપ્યો છે. આ વિષયો ભોગવવા આવ્યો. વિષયોનું સુખ મેળવવા માટે આપ્યો છે. અરે વિષય તો બીજા જન્મમાં ભોગવ્યા છે ઘણા. કૂતરા બિલાડામાં હતા ત્યારે ભોગવ્યા છે વિષય. અને અહીં આવીને પાછા વિષયો જ ભોગવ કરવાના. હા, જરૂર હોય નિયમ પ્રમાણે એનો ભોગવટો કરવો પડે, પણ જરૂર નથી. હવે તમારા બાળ બચ્ચા પેદા નથી કરવો, કાંઈ નથી કરવા, તો ખોટા. જાગશો, આ ત્યાગ કરશો ખોટી આદતોનો,
જાગશો અને હરિનામ પકડશો તો ઉદ્ધાર થશે. હું તમને સાચો સંદેશો લઈને આવ્યો છું તમારી પાસે. બરાબર? પછી તમે જાણો ભાઈ, અમારી કોઈ જબરજસ્તી નથી. બરાબર? તમારે સુખી થવું હોય, તમારા આત્માનો ઉદ્ધાર કરવો હોય, ભગવાનને પામવું હોય તો ખોટાનો ત્યાગ કરવો પડશે. જૂઠું જ છે બધું. એનો ત્યાગ કરી અને મંડી પડો. બરાબર? હા, સાચી વાત. તો કલ્યાણ સાધી શકશો, મનુષ્ય દેહને સફળ કરી શકશો, તમારામાં ભક્તિ પ્રગટ થઈ જશે, તમારામાં જ્ઞાન પ્રગટ થઈ જશે, તમારા પરિવારમાં જ્ઞાન પ્રગટ થઈ જશે, તમારા જીવનમાં જો જ્ઞાન પ્રગટ થઈ જશે એનો અંશ 71 પેઢી સુધી કલ્યાણ કરશે. તમારામાં પ્રભુ પ્રગટ થઈ જશે, જ્ઞાન પ્રગટ થઈ જશે, ભક્તિ પ્રગટ થઈ જશે તો તમારી 71 પેઢી સુધી એ કરંટ ચાલશે. તમે નરકમાં જવાના, આપણે અને આપણી પેઢીએ પણ. જાગી જાઓ તો સારું. બરાબર? તમારા મનમાં શુરાતન ચડે, અંદર પાવર ચડી જાય, બસ હવે મારે કરી લેવું છે, આ મેળવવું જ છે. બસ મારે સંતોનો સંગ કરવો જ છે, મારે સત્સંગ જ જોઈએ છે, મારે ભક્તિ જ કરવી છે, મારે જ્ઞાન મેળવવું છે. આવો પાવર અંદર આવે તો જ. નકા કૂટારો તો કાયમનો છે. અહીંયા કૂટો છો અને આના પછી પાછા કૂટવાના. આના પહેલા એ કૂટતા હતા. એટલે હું તમને એમ કહેવા નહીં માંગતો તમારા ધંધા પાણી આજે બધું બંધ કરી દો, પણ તમારા ધંધામાં સુલભતા આવી જશે, ભગવાનની કૃપા થઈ જશે. તમારા ધંધામાં તમે 10 ગણું કમાવો છો ને, તમને 20 ગણું કરી આપશે ભગવાન. એવી તાકાત છે ભગવાન. પણ તમે ભગવાનના તો થો. શું કહું બેટા? તમે ભગવાનના થાઓ, જરૂર ભગવાન તમારું થઈ જશે. તમારે ભગવાનના નથી થવું ને ભગવાનને ઘેરથી લક્ષ્મી છે એને લેવી, એ કોણો છે તો તમને આ લે. હા, ભગવાનને બેહાડી દો ને તમારા ઘરમાં તો લક્ષ્મીજી ખોલતી ખોલતી આ કે પેલા ક્યાં ગયા મારા ઘરવાળા. તમારા ઘરમાં ભગવાનને બેસાડી દો, લક્ષ્મીજી ખોલતી ખોલતી આવશે. એ ક્યાં ગયા મારા ઘરવાળા? હા, અને જ્યાં ભગવાન હોય તો જ લક્ષ્મી તો રહે ને. ભગવાન વગર ની એકલી લક્ષ્મી રહે? એ તો નીકળી જાય મારફાડ કરીને. કોઈ દવાખાનામાં જતી રહે, કઈ કાંઈ જતી રહે ને કોઈ દોડાદોડમાં જતી રહે. નારાયણને બેસાડ્યા થઈ લક્ષ્મીજી જ કે. હા, સીધી વાત કરું છું. તમને અહીંયામાં બેહે તો ઉતાર દેવા, અને ના બેહે મારી કોઈ તમને જબરદસ્તી. બરાબર છે? હું એક કલ્યાણનો માર્ગ મારા ગુરુ મહારાજનો જે આદેશ છે એ લઈને આવેલો છું. બરાબર છે? ભૂલેલા જીવોને, અજ્ઞાની જીવોને, બૌદ્ધિક જીવોને સતર્ક કરવા માટે આવ્યો. બરાબર? આપણા ઘરમાં સમજો ઉબદડું મરી ગયું, તમારે એવું બનેલું કોઈ વખત? તમે તો ગામડે કે અહીં કે બને તો ઉંદર મરી ગયો તો કેટલું ઘરમાં બાશ મારો. તો તમે અગરબત્તી કરો ને સેન્ટ મારો ને દુર્ગંધ જાય, શું કરવું પડે? અહીંથી કાઢો આ ઉંદરને મરેલા. પેલો જે ગંધ મારે છે ને મોય, એ ગંદકીને કાઢી નાખો.
બરાબર? હા દાદા ચોખ્ખી વાત છે ને, સિદ્ધાંતિક વાત છે ને, સિદ્ધાંતિક વાત છે. પેલા આપણા દૂધગુણો બહાર કાઢવા પડે. હા તો માટલું માં અડધું પાણી ખરાબ હોય અને સારું ઉમેરે કદાચ ગુરુ મહારાજ તો પેલું ખરાબ તો પેલું કાઢવું પડે ને. કાઢવું તો પડે. નકર બધું બગડે. સારું પાણી રહે નકર બધું બગડે. એ રાખવું એક મને એમ થાય. તૈયાર ખાઓ. તમને બોધ તો મળ્યો છે ને? ગુરુ મહારાજનો બોધ નથી મળ્યો? એટલા માટે જ આયા છે. તમને મળ્યો? તમને મળ્યો બોધ? તમને મળ્યો બોધ? બે ભાઈ નથી બેઠા, પાછળના બેઠા. અમે બહેનોને કેટલો બોધ મળ્યો? તમને બોધ નથી મળ્યો? કારણ તો કશું નહીં હોતું. બ્રહ્માકુમારી વાળા આયા. હું તમને ભલે બ્રહ્મકુમારી વાળા હોય કે સ્વાધ્યાય વાળા હોય કે દાદા ગુરુ વાળા હોય, ગમે તે હોય, નહીં હું જ પડે. એ બધું ઉપર ઉપરનું લેપણ છે. ભલે ને તમે કોઈ પણ ધર્મને માનો, ખરી વાત. નહીં તમારો ગાડો નહીં આવે. એ કેટલી સલાવટથી હતા. એ તો બધું દેખાદેખી પકડી છે, સાંભળીને પકડી પાડ્યું છે. ક્યાં તમારા હૃદયથી તમે ચોખ્ખું કર્યું? તમારા હૃદયની પકડી વાત. તમારા કોઠામાં અંતરમાં તમે ક્યાં શુદ્ધિકરણ કર્યું? તમે પકડી છે વાત. હે આ તો કોકના કહેવાથી પકડી પાડ્યું ને કોકના હે? સગા સંબંધીને લઈને, પાડોશને લઈને, પેલા જાય છે એમ પકડાઈ ગયા છે. હા તો તમે કદાચ ગયા શામાં જાય છે બેનો? બ્રહ્માકુમારીઓમાં જાઓ. દાદા ભગવાનમાં જો કે બ્રહ્માકુમારીઓમાં જો. કાશીમાં જો તો કાગડા કેવા હોય? કાળા જ છે. તમે બ્રહ્માકુમારીમાં ગયા, ચાલો તમે ત્યાં ધ્યાન પૂજા વિધિ બધી જોઈ, તમે ધ્યાન કરો છો, બેસો છો, તો તમારા અંદરની મલિનતા છે બુદ્ધિમાં પકડાયેલી એ ગઈ? સાચું બોલો. તમારામાં દુર્ગુણો છે એ નીકળ્યા. બરાબર છે. આપણી બુદ્ધિમાં જે નાનપણથી પકડાઈ ગયેલી કુટેવો છે, વિષય વિકારો વાસનાઓ એ નીકળી. બરાબર છે. એ જોવાય ને, એ જોવું પડે. તો હું ગયો ગંગાજીમાં નાયો ખરો, પણ પવિત્ર થયું મારું મન અંતસ્કરણ. અંદરની પવિત્રતા જોઈ છે તો તમે ભગવાનનું નામ અંદર જપી શકશો. તમારી મલિનતા અંદરથી ના જાય ત્યાં સુધી તમે ભગવાનનું રટણ નહીં કરી શકો. બ્રહ્માકુમારીઓનો એમનો બાપનો બાપ એમનો બાપ આવે તો એ ઉપરથી ભગવાન આવશે તો એ તમે નહીં જપી શકો. હા, તમારું અજ્ઞાન કાઢવું પડશે, અવિદ્યા કાઢવી પડશે, મહિલો રોગ બધો કાઢી અને ચોખ્ખા કરીને પછી તમને ભગવાનનું નામ આપવામાં આવે તો તમે જપી શકો. શું કરવાનું? કંતાબેન હાથ કરવાનું. તો તમે અત્યારે દોણ કશું કહેતા જ નથી. અમનમ કુટાવો છો પણ પણ હવે એ લોકો ત્યાં જાય તો પછી એની ભાવના એમાં હોય તો પછી આપણે અરે એવી ઓંધળી કેવી ભાવના? ઓંધળું ઓંખે પાટા બાંધી પોતાને ઓળખવું પડે પહેલા. હું કોણ છું એ ઓળખાય પછી અરે પણ એ કઈ રીતે ઓળખાય? અંદરની બધી કચરો તો સાફ કરવો પડે ને. દેહ ધ્યાસ કરાય વગર કશું તમારું ટકે નહીં. હા. પેલો દેહ ધ્યાસ કરાવે ત્યારે થાય. થાય ને? હા. હા. છૂટે દેહાધ્યાસ તો તું નથી કરતા, નથી કર્મ, નથી તું ભોગતા એનો. એ છે આ ધર્મનો મર્મ. હા. હું તમને વચ્ચે એક વાત કરું. મૂલજીભાઈ કરીને પોસ્ટ માસ્ટર હતા ઉત્તર ગુજરાત. હા. લિંબાસીમાં એની પોસ્ટ હતી ને અમે બધા લિંબાસીમાં હતા. મારા મોટા બાપા
પર્વત તાણતા ત્યારથી જ બાપુ પાસે દીક્ષા લીધેલી હા ને ઉત્તર ગુજરાતમાં જ પર્વત તાણતા મારા મોટા બાપુ ને આમના બાપુ હા એ બે બહુ બાપુ પાસે બહુ બા જ્યારે હાથે બનાવીને ખવડાવતા ને હા ત્યારની વાત હા એ મુરજીભાઈ ત્યાં પોસ્ટ ઓફિસમાં સાહેબ તરીકે આવ્યા હા અને ભજની હતા હા એની ને અમારા મોટા બાપાની મુલાકાત થઈ હા રાતે ભજન ડેલી ભજનો હા. ડેલી સત્સંગ હોય કોઈ દિવસ ખાલી નહીં ગમે એટલો વરસાદ પડે ને તો એ મુરજીભાઈ આવે હા ને દરરોજ ભજન એમાં એ બે ત્રણ સંપ્રદાયમાં જઈને આવ્યા હા આપણા બોધિની જે ક્રિયાઓ છે ને હા. એમાં હા પછી જે ટોપ લેવલની વાત છે ને એ આપણા બાપુ વગર કોઈના કને નથી હા બરાબર છે જે ટોપ લેવલની વાત છે ને હા. એ કોઈ સંપ્રદાયમાં નથી નથી એટલે એને અહીંયા ભેદ લાગ્યો કે આમાં કાંક છે 15 દાડા સત્સંગ કર્યો ને એટલે અમારા બાપા બહુ સમજુ પુરુષ હતા એટલે એના કને જોયો કે આમના કને તો મેં નથી જાણ્યું એનાથી વિશેષ છે હા એટલે ત્યાં લાંબા થઈ ગયા હા અને એ કહે કે કાલે ને કાલે કે આપણે સિદ્ધપુર જઈએ હા કાલે ને કાલે કારણ કે એમ કઈ જઈને તને જડી જાય કાંઈ એવું નથી કે મારી નોકરી જશે તો કશું વાંધો નહીં કે તું નોકરીમાં રાજીનામું આપ ત્યાં હું કોન્ટેક કરું કે ક્યારે પ્રોગ્રામ છે પછી આ થાય કે તું જાય ને ત્યાં કને આપી દે એવું કંઈ સરળ નથી નથી હા એવું કહ્યું તો એ આ ભાઈ જિદ્દી માણસ એ કે મારી નોકરી જશે તો હું મજૂરી કરીશ કે મને બધું આવડે બરાબર બોલો પોસ્ટનો સાહેબ. તૈયારી હા, તૈયારી એટલે આખો ઇતિહાસ છે એનો બાપુ બને બરાબર પછી શું થયું અને જીદ પકડી બે જણા અવારમાં નીકળી ગયા પોસ્ટ ઓફિસ જાણે એનું કામ છે હા સાહેબ એનો પોસ્ટનો સાહેબ હા બે નીકળી ગયા ગયા સિદ્ધપુર બાપાને ફ્રેક્ચર થયું બરાબર હા બાપા કે કોઈ પ્રોગ્રામ થાય એમ જ બરાબર ફ્રેક્ચર થઈ નથી ગયું હવે ના પાડી કે પ્રોગ્રામ થાય એવું નથી આને કહ્યું કે કશો વાંધો નહીં જ્યાં સુધી તમે મને સમજણ નહીં આપો ત્યાં સુધી પાણી સુદ્ધા હું ઘરેથી પીને નથી આવ્યો જળ તો મૂકી દીધું પણ જળે મૂકી દીધું હા રાતે સત્સંગ બધા બેઠા હતા અને બાપુ કહ્યું ભજન ગાઓ અને એવું ભજન એને ગાયું પોતે બનાવતા હતા ભજન હા. એવું ભજન ગાયું આમ આંસુ એના વેને ભજન ગાયું રાતો રાત પ્રોગ્રામ થઈ ગયો એક જ જણા માટે બોધ કરી દીધું એક જ જણા માટે પ્રોગ્રામ થઈ ગયો આ બનેલી ઘટના છે હા બોલો કે જે માણસ ભટકીને આવ્યો તો ઘણા સંપ્રદાયોમાં જઈને આવ્યો પણ એને ટોપ લેવલ જોયું જ નહોતું કોઈ બરાબર જે છેલ્લી બાકીનો આપણી જે વિધિ છે ને એ કોઈ કરતા જ નથી કોઈને જ્ઞાન જ નથી અને હું તો મળવા ગયો તો રાજકોટ ત્રિપુટી નહીં 25 જણા બેહી ગયા મને એમ થયું કે આ કઈ બાપાની કળા છે બોલો આ જીવો કેવા હશે ક્યારના વાટે જોતા હશે હળવાદ ગયેલો ખાલી રાજકોટ હા. એમાં તમારા જેવા 25 જણા બોધ લેવા માટે બાપા અમારો ઉદ્ધાર કરો બોલો. ગુરુજીભાઈ આપણે તો 10 વર્ષ મારા સત્સંગ કરવા આવતા નડિયાદ નડિયાદ પછી એને બદલી નડિયાદથી 2008 થી 2000 શરીર શાંતિ ફેર આપણે ઘરે સત્સંગ કરવા એટલે કે આપણે દસડાના કોણ હે હું તો થોડી કરે પછી બની ગયા મારા સત્સંગ એને બહુ ભૂખ હતી બહુ ભૂખ એટલે અને 8 વાગે આજે આપણે ઘરે ના આવી બેસી ગયો હોય હા એટલે બધી ભૂખ હતી અને આપણે ઘરે 10 વર્ષ બાર ભેગા સત્સંગ કરવી મને એવી કોઈ તો જેસા બોધ લીધો હા હું તો બાપુ મને ડાયરેક્ટ ગયા એકલાને બોધ કર્યો એવું હોય એકલાને બોધ કરે એટલે આ તો ખરેખર કેવો કે એમ કહેતા આમ આ બધા વાત એટલે નિવાસી ભેગા હતા પછી મારી બદલી અલિન્દ્રાથી ની વસોમાં આવ્યા એટલે અમારો કાયમ સત્સંગ થતો 2003 થી 2012 સુધી માર ભેગા આ રહ્યા પછી શરીર શાંતિ કોરોનામાં દેહ છોડ્યો જે છોડ્યો કોરોના આશ્રમ ઓફિસ પહોંચી આવે આશ્રમમાં આવવાનું કહ્યું હતું પ્રોગ્રામ હતો આશ્રમમાં મેં દેહ છૂટી ગયો. હતા સોલંકી તો સોલંકી પણ નહોતું એનું. ના ના બહુ ફકા પચાવી એ તો ઊંચી ચાલો. ઘરે અવતરે તો સંતમાં શાંતિ થાય. ભલે. એટલે જ્યાં સુધી આપણા અંતસ્કરણનો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી વસ્તુ પ્રાપ્ત થાય નહીં આપણી અંદરની જે શક્તિ છે આપણી અંદરની જે ચેતના છે બરાબર છે એ જાગૃત નહીં થાય
તો મારે કંઈ હવે પ્રાપ્ત કરવું પણ જ છે. તડપ હોવી જોઈએ, તડપ. હા. હવે વિચાર કરો કે ફ્રેક્ચર થયેલું બાપુએ ના કહી હા. પણ કે હું અંત જળ તજીને આવ્યો છું, હા. તમે નહીં આપો ત્યાં સુધી અઠવાડિયું થયું હોય કે વાંધો નહીં, દેહ ટપશે ત્યાં સુધી. પછી બાપુ શું કરે, એટલી તડપ જોઈએ. આ કાંઈ મફત નથી મળતું. એકલાને આના માટે તમને એટલી ભૂખ ઘણું જોઈએ, જોઈએ. ભૂખ ના હોય ને પીરસે તો મારા જેવું થાય. ખરેખર જીવન એવું જીવી જાય. ના ના, બહુ જીવી ગયા, સરસ. ભજન બનાવી ગયા, મને ચોપડી બનાવવાનું કહ્યું હતું એમને. બાપુના જ્ઞાનને કેટલા કેટલા સંતો વખાણી રહ્યા છે. કે બાપુ આવું જ્ઞાન કે છે કે બસ તમારે સાચું જ્ઞાન લેવું તો જેસડા જ. લેબોરેટરી છે, લેબોરેટરી. લેબોરેટરી. નામ લેબોરેટરી છે. અને એમને કેવી રીતે મેળવ્યું ને કેવું હોય, આગળના પાના તમે વાંચો વાહ. તો એનામાંથી જ તમારા રૂવાડા ઊભા થઈ જાય કે આ માણસે કેવી રીતે મેળવ્યું. જીવન હા, વૃત્તાંત બાપા. કેવું હોય? ખાલી આગળના પાના વાંચો તોય. બસ સુરત ચડી જાય. આપણા બાપાની વાત. જીવન વૃત્તાંત એમ. હા, જીવન ઉદાહરણ વાંચો તો તમને ખબર પડે કે આના જીવન પર કેવું હતું? તો આપણને તો તૈયાર ભાથું મળેલું તોય ખાવા તૈયાર નથી. વેલ્યુ નથી. તૈયાર મળી ગયું. બાપાએ કેટલું કષ્ટ વેઠ્યું છે. હા, કષ્ટ વેઠીને પહેલા વડીલો મેળવ્યું. બધા કષ્ટ વેઠીને હાથે કામ કરતા, જાત મહેનત નહીં. રાતના જતા ને હવાના આવીને પાછળ નોકરી લાગી જતા. તો તડપ હતો. બોલે ભજન બોલો.